ભાઈ પણ અમારી પાસે આઈટમ બધી છે, તાકાનો માલ છે, કટપીસ છે, સૂટક છે, જથ્થાબંધ છે, બધી વેરાયટી છે, જેને જેવું ગમે હું આપી. 20 વર્ષ પહેલાં મારી 15 વર્ષની ઉંમર હશે ને તઈ હું પહેલાં સખાના પાત્રમાં આવ્યો. માઇક જ ન હોય ને તોય હું લોકોને હાસ્ય કરાવી શકું, કારણ કે મારી પાસે એવા અભિનય છે કે માઇકની જરૂર ન પડે. હું એ અલગ પ્રકારના અભિનય કરી કે અઘરામાં અઘરો વિષય અમારો છે. જો બહુ હાસ્ય આપીએ તો એ લોકોને એમ થાય કે આ તો બહુ રફ ભાષા બોલે, અને ન આપીએ તો કે સુખો હાસ્ય નથી કરાવતું. અમારું પાત્ર તો એવું છે કે ટેન્શન જરાય ન હાલે, કારણ કે અમારે સોપડીનું આપવાનું નથી, અમારે ખોપરીનું જ આપવાનું છે. ખૂબ મુસીબતમાંથી પ્રસાર થયા, પણ આ ભગવાનની કૃપા હતી ને આપણું મનોબળ મક્કમ હતું એટલે આપણે આ છોડ્યું નથી. નકર તકલીફો ખૂબ આવી વિજયભાઈ. પોતાની મોટરસાઇકલે નહોતી, બીજાની મોટરસાઇકલ માગી અને હું પ્રોગ્રામમાં જતો. દર્શક મિત્રો, ફરીવાર બીજા પડાવની અંદર મારા સૌ વાલા મિત્રો, સુરીલા સંવાદના સૌ મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. પ્રથમ પડાવની અંદર આપણે સુરશ્યામ મંડળીની મુલાકાત લીધી, એ ગ્રુપની મુલાકાત લીધી, તેમની સાથે વાતચીત કરી અને ગ્રુપમાં જેમનો મહત્ત્વનો ફાળો છે, જેઓ પાયાના પથ્થર છે, એવા જગાભાઈ આજ ફરીવાર આપણી સાથે કાર્યક્રમમાં જોડાયેલા છે. જગાભાઈ ટીકર તરીકે લોકો ઓળખે છે. જગાભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ, સ્વાગત. આ તમારો જે ફેસ છે ને, આ જ આનંદ આપે છે. કાનગોપી થતી હશે, તમે પણ આ તમારું ગ્રુપ સુરશ્યામ ગ્રુપ એ પણ આવતું હશે, શરૂઆત થતી હશે ગણપતિ વંદના કે જે કંઈ હોય, પરંતુ જ્યાં સુધી મેદાનની અંદર તમે ન આવે ને ત્યાં સુધી કંઈક અધૂરું રહી. તમારી એન્ટ્રી થાય એટલે નાના બાળકો હોય ને એ આનંદમાં આવી જાય. એ આનંદ આવે ને ત્યારે આપણે એમને કે વાહ, હવે બરાબર, હવે જે અમે કંઈક કરીએ છીએ ને આ લીલા એ વસૂલ છે, એટલો રાજીપો થતો હશે ને ટૂંકમાં. હા, સ્ટેજ ઉપર જાઓ એટલે ખૂબ ખૂબ. અમે જોકે શરૂઆતમાં સ્ટેજની અંદર જઈને તો આમ નાના નાના છોકરા કિકેરી કરતા હોય ને આનંદ કિલોલ કરતા હોય, પછી આપણે જે કંઈ બોલીએ, જે કંઈ એક્શનું રજૂ કરીએ અમારા કોમેડીની, એમાં બધાય રાજી થાય ને અને જોરશોરથી આપણે સપોર્ટ આપે ને બહુ ખૂબ અંદરથી આનંદ આવે કે ના ના, હવે આપણે આ જે કંઈ કરીએ એ બધું સાર્થક છે અને બધાને લાગી ગયું છે, એવી અનુભૂતિ થાય. અંદરથી જ પછી ઓટોમેટિક જે કંઈ બોલવું હોય ને અંદરથી આવવા માંડે. અમને યાદ ન હોય હું બોલું એ પણ યાદ આવવા માંડે. એવો માહોલ જ ઉત્પન્ન થતો હોય, માહોલ એવો ઉત્પન્ન થઈ જાય ને કે અંદરથી બધું આવવા માંડે. અને અમુક રિસ્પોન્સ ન મળે તો યાદ કરવું પડે. આ તો આમ પળમાં ગયા હોય, મેદાનમાં ઉતરા હોય ને બાળકો નાના નાના કિકેર કોઈ એને એમ થાય કોક આવી ગયું, મજા આવી ગઈ, તો અમને પણ એટલો સામો આનંદ આવે. 100%. કેટલું ભણેલા જગાભાઈ? હું MA 1. અચ્છા, તો એજ્યુકેટેડ છો. આ અઘરું, ભણેલો ન હોય ને એક્ટિંગ કરવી એ સરળતા, ઉલટું છે આમાં. કારણ કે એક્ટિંગ કરવી ને, તમે જે એક્ટિંગ કરો છો ને, તમે એક્ટિંગ એમાં ભણતરની જરૂર નથી, ગણતર જોઈએ. તમે અભ્યાસ કરેલા એટલા લેવલ સુધી એજ્યુકેશન મેળવવું ને આવી લીલા કરવી ને, આ ખૂબ અઘરું છે અત્યારના યુગમાં. હું તો MA કરેલો છું, હું શું કામ એવું કામ કરું, આવું જોવા મળે. અને તમે ઈશ્વરની સાક્ષી રાખીને ઈશ્વર માટે, ઈશ્વરના પ્રભુ ભજન માટે આ કરો છો. હજુ કે ભાઈ આ રસ ક્યારથી? અભ્યાસ સાથે જ હશે તો? હા, પહેલાં જોકે ગામડાની નિશાળમાં 10 સુધી ભણ્યો. 10માં મેં સાયન્સ પાસ કર્યું. અચ્છા. 12માં આર્ટ્સ સાથે, ઇંગ્લિશ સાથે આર્ટ્સ, પછી TY BA, પછી MA નું 1 વર્ષ પૂરું કર્યું. પણ જ્યારથી ગામડામાં હતો ને, પહેલાં શરૂઆતમાં નવરાત્રિની અંદર અમને ઓલા ગાતા હોય ને વગાડતા હોય તો અમને કામ સીંધે ઓલું લઈ આવો ને ઓલું લઈ આવો ને મટકીનું રાસ, એમાંથી ધીમે ધીમે એમાં ઇન્ટરેસ્ટ લાગ્યો. પછી ધીમે ધીમે ગાવાનું શીખવું કે ભાઈ આ તો ભગવાનનું નામ લેવાય અને આમાં તો કંઈક અલગ પ્રકારનો આનંદ આવે. અને ભણવાની હારે જોકે ખૂબ મુસીબતમાંથી પ્રસાર થયા, પણ આ ભગવાનની કૃપા હતી ને આપણું મનોબળ મક્કમ હતું એટલે આપણે આ છોડ્યું નથી. નકર તકલીફો ખૂબ આવી વિજયભાઈ, પણ એ તકલીફોમાં છતાંય પણ આ મૂક્યું નહીં, આમ જાળવી રાખ્યું. પહેલાં જાતો તો એમ શરૂઆતમાં કીર્તન મંડળીમાં કોઈક બોલાવે, કારણ કે તે શીખવાની ભાવનાથી જતા, તો કે ભાઈ આવ્યું ને તું રમ, તો થાળીઓ સારું રમે છે ને, તો હું ગોથીકલા મારે છે ને, તો આવે ને મને બોલાવે. તો એ મારી પોતાની મોટરસાઇકલે નહોતી, બીજાની મોટરસાઇકલ માગી અને હું પ્રોગ્રામમાં જતો. હા, અને એમાંથી મને એમ થયું કે ના, આમાં કંઈક છે એમ. પછી ગમે એવી મુસીબત આવી, હા પરિસ્થિતિ નબળી હતી, પણ છતાંય તોય આ મૂક્યું ને એમ કે આ ભગવાનનું નામ છે ને આની હારે હારે રહેવું તો આમાંથી કંઈક પ્રાપ્ત થાય, એવી ભાવનાથી આમાં વેરગાર્યા. બરાબર.
1 થી 10 તો ટીક ગામમાં જ ભણેલા, ગામમાં ભણ્યા. પછી આમ છાત્રાલયમાં કે ગયા બહાર ભણવા? નહીં, પછી જુનાગઢ ભણતા. એમાં એવું છે કે વિજયભાઈ 10માં સાયન્સ પાસ કર્યું મારી મેળે. મેં ટ્યુશન નહોતું રાખ્યું કારણ કે મારી પરિસ્થિતિ. પણ પછી બહાર આગળ ભણવામાં મારે ઈચ્છા હતી કે સાયન્સ રાખીને આમ કંઈક ડિગ્રી હાંસલ કરવી. પણ ત્યારે હું નાનો હતો, મારા ફાધર એક્સપાયર થઈ ગયા અને ભાઈ હતો એટલે જવાબદારી વધારે મારી ઉપર આવી ગઈ. પછી મેં કીધું હવે અહીંથી ઘેરે રહીને અપડાઉન કરવું ને સાયન્સ રાખવું એ ક્યાંક જવું પડે ને હોસ્ટેલની તો ફીના પૈસા નહોતા આપણી પાસે, તો આપણી પાસે કાંઈ હતું નહીં. પછી અપડાઉન કરીને વિવેકાનંદ સ્કૂલમાં જુનાગઢ 11-12 મેં કર્યું. બરાબર. પછી કોલેજ માણાવદર કરી જેઠાભાઈની કોલેજમાં. પછી MA પાછું ઘોડાસરા કોલેજમાં કર્યું જુનાગઢ. બરાબર. હવે કાન ગોપીની જે વાત છે જગાભાઈ, એ પ્રથમ આમ સ્વાભાવિક છે કે ડાયરેક્ટ કોઈ ગોપી ન બનતો હોય ને કોઈ કાન ન બનતો હોય, કોઈ કીર્તન આવડતું હોય ત્યાંથી શરૂઆત થઈ, કોઈને કોમેડી આવડતી હોય ત્યાંથી શરૂઆત થતી. તમને આમ પહેલાં ઇન્ટરેસ્ટ શરૂઆત જે હતી એમાં કેમાં લાગ્યો, વધારે રસ કેમાં હતો? જોકે શરૂઆતમાં તો હું પહેલાં મંડળીમાં તો હું પહેલાં થતો હતી, મને રમતા સારું આવડતું ને ગાતા થોડું થોડું ફાવતું એટલે હું કાનુડો બનતો. કાનુડો? મટિયાણાવાળા નારાયણ બાપા મને બનાવતા કાનુડો અને ધીમે ધીમે ગૌરાવતા. પછી ગામમાં નાટક કોમિકમાં રહેતો, ગરબીમાં કોમિક થતું ને તો એમાં કોમિકમાં રહેતો. પછી મને એમ થયું કે મને તો આ કોમેડી, આ કોમિક આખું પાત્ર જ કોમેડી પાત્ર જ આવે. નાટક હોય ને એમાં વયસમાં કોમેડી પાત્ર આવે, એ કોમેડી પાત્ર લેતો. પછી ધીમે ધીમે એમાંથી મને આમ થોડુંક આગળ રસ જાગ્યો કે આના કરતાં પછી સીધે સીધો કાન ગોપીમાં એન્ટ્રી થઈ, ત્યાંથી સુખાનજીમાં જ એન્ટ્રી થયો, કોમેડી પાત્રમાં સીધે ડાયરેક્ટ સખાના પાત્રમાં જ. એ ક્યારે કેવડા હતા ત્યારે આમ શરૂઆત? લગભગ 20 વર્ષ પહેલાં, મારી 15 વર્ષની ઉંમર હશે ને ત્યાં હું પહેલાં સખાના પાત્રમાં આવ્યો. અચ્છા, 15 વર્ષના હતા ત્યારથી? ત્યારથી 15-16 વર્ષની ઉંમરથી. મારા મેરેજ નહોતા છે તે દી હું આ સખાના પાત્રમાં આવી ગયો. મેરેજ નહોતા? નહીં, ત્યાં સખાના પાત્રમાં આવી ગયો. આ એટલી પણ નાની ઉંમરે છે કે ભાઈ આ સખાના તો ફિક્સ પાત્રો હોય છે અને એની એક જવાબદારી હોય છે. જવાબદારી કંઈક સખા ઉપર આખું કાન ગોપીનો આધાર હોય છે, એ પાયો હોય છે. કારણ કે એને ક્યારેક ગોપીઓને બોલાવી, બરસાના ગીતો ક્યારે ગાવા, આમાં તો પૂરું બંધારણ જોઈએ, આવડવું જોઈએ. અત્યારે કમ્પ્લેટ હતા તે બધું ફાવતું. હા, પહેલાં વહેલા વિજયભાઈ મેં આપણી દેશી મંડળીમાં રમતા, એમાં તો જો કે સખાનું પાત્ર ભેટ બોલવાનું, થોડું ઘણું હાસ્ય ને એવું નાની બાપા ભેગા મંડપ મેરામાં જતા. પછી કાયદેસર કાન ગોપીમાં પહેલો વહેલો પ્રોગ્રામ ભાણવર કર્યો ને તો મને એમ થયું કે આમાં તો બહુ જાજુ આપણી પે જવાબ. કારણ કે શરૂઆતમાં ગયા હોય તો માણસો બેસતા હોય, ઉઠતા હોય, કોઈ મહેમાનો આવતા હોય, એ બધાને થૈર કરવા અને આખો કાન ગોપીનો માહોલ ઊભો કરવો ને એ અમારા સુખાનજીના હાથમાં. આખું માણસોને પહેલાં કેન્દ્રિત કરવા પડે, કારણ કે અમે જે ઘા કરી માણસો સુધી પૂગે અને મગજમાં હોતા એની પહેલાં અમારે છે ને 15-20 મિનિટ એવું રજૂઆત કરવી પડે. સારી એવી વાતો કરી, પરભારું આંશ નહીં, પણ સારી એવી વાતો કરીને બધાને એક તો કેન્દ્રિત કરવા પડે. કોઈ બેસતા હોય, કોઈ આવતા હોય, કોઈને આવકારો આપતો હોય, કોઈ નેતા આગેવાનો આવતા હોય, બિહારતા હોય, અમે જઈને તે માહોલ બધો આમ વેર વિખેરો હોય, એને બધું થૈર કરવો પડે. અને એ બહુ અઘરી વસ્તુ છે. માહોલ બનાવી પછી જે પાત્રો પીરશે ને એ સીધું લાગી જાય. ઓલું આપણે ખેતર કેમ વાવવા માટે તૈયાર કરી, એમ અમારે પહેલાં જઈ અને આ બધી તૈયારી કરવી પડે. અચ્છા. અને પહેલેથી જોકે મને આમ વાત કરવાની થોડીક સટ્ટા મારી હતી. અને પછી ધીમે ધીમે ચોવટાવાળા નારાયણભાઈ પહેલી વહેલી મટિયાણાવાળા ભેગો નારાયણ બાપા ભેગો રમવા ગયો ને તે નારાયણભાઈ મારું ચોવટાવાળા, જો કે હું મામા એ પહેલી વાર રમવા આવ્યો મને એમ થતું હું આના ભેગો કેદી રમી શકી. ભગવાન મને દ્વારકાધીશ આની હારી રમી શકું ને એવો મને કંઈક તૈયાર કરી દે મામાથી, મને કંઈક નવું. પછી મને અત્યારે તો જો કે એ મને એનો પ્રોગ્રામ હોય તો મારી ટીમ લઈ જાય. પછી ધીમે ધીમે આમાં આગળ. અને મારી પાસે એક વિજયભાઈ મહત્ત્વની વસ્તુ છે કે મને માઇક જ ન હોય ને તોય હું લોકોને હાસ્ય કરાવી શકું. કારણ કે મારી પાસે એવા અભિનય છે કે માઇકની જરૂર ન પડે. હું એ અલગ પ્રકારના અભિનય કરી અને હું લોકોને રાજી કરી શકું. 100% બોલીને નહીં, બોલીને એમ જોક્સ બોલીને એવું નહીં, પણ હું ધારું ને તો મને અડધી રાત તો હું એમને મારા એક્શનથી જ. કારણ કે હું એવી હાઇલ કરી શકું, હું વાંદરાની હાઇલ કરી શકું, હું છોકરા તેડીને એને રમાડું, એને ટોલા ગોતો, એ ઘણી બધી એક્શનો મેં શીખી. એમ પછી આમાંથી ધીમે ધીમે લોકોને આમ રમૂજ કરાવવા માટે, આનંદ કરે કે લોકો મારી ઉપર કેન્દ્રિત રહે, લોકોને ફોકસ કરી રીતે. હા,
અને આખી રાતમાં મને ખબર હોય કે કંઈ મારે આવવું માઇક ઉપર, કંઈ મારે પીરસવું, કંઈ મારે, અને સતત પકડ. અને પહેલી વસ્તુ કે કાનગોપીની શરૂઆત થાય ત્યાંથી અમે મેદાનમાં જઈ પડમાં સ્ટેજ ઉપર, ત્યાંથી પૂરું થાય ત્યાં સુધી અમે સ્ટેજ છોડી ન હગી. અમારે સતત રહેવું પડે, કારણ કે ભેટ બોલાતી હોય, ફાળો બોલાતો એ પણ અમારે બોલવાનો હોય. વચ્ચે વચ્ચે માણસોને કંટાળો આવતો હોય તો એને નીંદર ઉડાડવી, એને હાસ્ય કરાવવું, પાછું ફરી વખત અમારે અમે સતત ને સતત અમારે રહેવું પડે. વચ્ચે વચ્ચે સ્વાગત હોય કરવાના. હા, બધું સ્વાગત કરવાનું હોય. કોઈ ધર્મ વિશે હોય તો 2-5 વાતો એની કરવી હોય, કોઈ ધર્મને લગતો પ્રસંગ હોય તો એના વિશે બોલવું પડે. અને હાસ્યની સાથે સાથે સાંસ્કૃતિક, સામાજિક બધુંય નોલેજ હોય ને. એક તો સખાના પાત્રમાં હાજર જવાબી હોવો જોઈએ. કોઈ પણ પ્રશ્ન પૂછે ને જવાબ હાજર હોવો જોઈએ. હું આમ બેઠો હોય કોઈ મિત્રો પાસે, છોકરાઓ પાસે હાસ્ય કરાવવા, અને ગોપીયું કે ભગવાન કંઈ બોલે તો હું ગમે એ વાતમાં હોય તો મારો હાજર જવાબ હોય. અને મારો એક બીજો નિયમ છે વિજયભાઈ, જ્યાં ગામમાં પૂગી ગયા, કોઈ પણ ગામમાં પ્રોગ્રામ હોય, પછી અમે ત્યાં પૂગી ગયા પછી અમે તૈયાર થતા હોય તો 1.5-2 કલાક તૈયાર થાય તો અમારા સાજિંદા ગાતા હોય. ત્યાં ગામનું કંઈ રાસ મંડળ કે હોય તો રાસ લેતા, પણ સતત હું તૈયાર થતો ને સતત મારું મગજ ત્યાં હોય. કોણ હું બોલું, કારણ કે અમારે તો જઈને સીધી શરૂઆત કરવાની કે ભાઈ ફલાણા ભાઈ આમ બોલ્યા હતા આની, પછી ત્યાંથી અમારે સ્ટાર્ટ કરવાનું. નકર તો સીધું તો સ્ટાર્ટ ન થાય. આવી રીતનું શરૂઆત કરી તમે, નારાયણભાઈની વાત કરી મટિયાણા. તો શરૂઆતમાં કોઈ પણ ગ્રુપ હોય ને એને કોઈ પણ વ્યક્તિનો પોઈન્ટ ગમતો હોય. જો કોઈ કાન ગમે તો કાનની આવડત હોય, કાન બોલતો હોય સારા ગીતો. આમાં તમારી કઈ એવી આવડત હતી જે શરૂઆતના તબક્કાની અંદર કે લોકોને ગમતું, કે આની એક્ટિંગ લોકોને ગમતી હશે, લોકોને ગાવાનું ગમતું હશે? શરૂઆતમાં એવી કઈ આવડત? જોકે શરૂઆતની અંદર જે આપણે ઘેરમાં જે થાળીની રાસ કરે ને, એ કોઈ સખો કે કોઈ ભેટીઓ હુતા થાળી ન ફેરવતા. હું હુતા 4 આટા થાળીને મારી જતો. એ એક માણસોને બહુ ગમતું. અને બીજા નંબરમાં મારી રમત કે તબલાના તાલે. તમારા ઇન્ટરવ્યુમાં નાયણ બાપાએ વાત કરી હતી કે ડબલના ઘૂઘરા જે છે એ કે ટીકરવાળા જગાભાઈ અત્યારના જમાનામાં રમે. પછી તાલ ગમે એ વાગતો હોય, હું એની હારે એક છે જરાક પણ એ તાલ બાઈને હું કોઈ રમ્યો નથી. તાલની હારો રમતો. એટલે એને હિસાબે તો મોરારી બાપુની સમક્ષ પ્રોગ્રામ થયો ને, મારી રમતના હિસાબે જ મારી પસંદગી થઈ હતી કે આ સાપકી મારે ને આ છોકરાને આપણે રમાડવો હોય. નાયણ મામા છોટાથી નાયણભાઈ પાળોદરવાળા હતા. પછી નાયણભાઈ પાળોદરવાળા વિજયભાઈ ઘણો બધો અમને સપોર્ટ આપ્યો. એના ભેગા લઈ જાય આપણી દેશી મંડળી ગમે ત્યાં હોય તો નાયણભાઈ પાળોદરવાળા અને નાયણભાઈ છોટા. જો કે શરૂઆત અમને નાયણ બાપાએ કરી, પછી આ 2 નાયણભાઈનો અમને સપોર્ટ મળ્યો. અમને એના ભેગા લઈ જાય, કારણ કે એને લોકો ઝાઝા વરસતા પછી અમને જોઈ તો અમે અમારી કલા પીરે, અમે કંઈક નવીન આપી તો એ ઘણી વખત એને ભૂલી જાય, અમને યાદ રાખે, એવું થતું. 100%. ધીરે ધીરે આપણે કહે ને કે હવે તો આ મીડિયાના સાધનો આવી ગયા. પ્રથમ પ્રસારના આ જ માધ્યમ હતા કે કોઈ ગામે ગયા, બામણવાળા ગયા તો ત્યાં તમે સારું કામ આપ્યું તો ત્યાં લોકોના ઓળખે ગામના. બીજે દિવસે સાવરકુંડ લાવી ત્યાંના લોકો ઓળખે. આવી રીતે પબ્લિસિટી મેળવવાની. પછી પહેલાં છે ને મંડપ મેળામાં રમવા જતા, એટલે મંડપમાં ઝાઝા ગામનું માણા હોય. મટિયાળાની મંડળી હતી. પછી ધીમે ધીમે પીપરીવાળા જોયા, પીપરી છે કેશોદ એને જોયા. એટલે એની મંડળીમાં હું ગૌશાળા માટે લગભગ 5-6 વર્ષ એવા આપી. બધા છોકરા અને ભેગો રમ્યો. પછી ધીમે ધીમે વરતતા થયા કે ભાઈ આ રમે. પછી ધીમે ધીમે આપણે મળવા માંડ્યું. પછી એ આજે આમ ઉપલેટા બાજુના જે ગ્રુપ હાલતું ને કોલકીનું બટુકભાઈ, એને કોન્ટેક કર્યો ભાઈ તમે અમારા ભેગા એક પ્રોગ્રામમાં આવો. હું એક જ પ્રોગ્રામમાં ગયો. પહેલો જ પ્રોગ્રામ એના વિજયભાઈ એને ભેગો કર્યો. બટુકભાઈનું નામ હતું તઈ કાનગોપી ક્ષેત્ર. મેં પહેલો જ પ્રોગ્રામ કર્યો ને એ મારી કલા જોઈને એની મને એકારે 35 પ્રોગ્રામ લખાવ્યા હતા. ક્યાં વાત કે ભાઈ આવા સુખો અમે નથી જોયું. આ ભાષા થોડીક આપણી આપણે ઉપયોગ થાય, દેશી ભાષા આપણી ઉપયોગ થાય. બીજા નંબરમાં આપણું જે એક્ટિંગ છે, આપણી જે માઇક સિવાયની જે એક પાત્ર અભિનય જે કરી શકી ને એને બધાને આનંદ આવી ગયો. જોકે હવે તો મને ખબર નથી કે કેટલા લોકો મને જેટલા પ્રોગ્રામ ઝાઝા ભાગના વધારે મળતા હોય તો યુટ્યુબમાંથી જોઈ જોઈને કે ભાઈ આ સખાને આપણે લઈ આવો, આના નંબર આપો. એવા ઘણા બધા પ્રોગ્રામો મળે છે યુટ્યુબના માધ્યમથી. લાઈવ આમ જોયા હોય કે મૂક્યા, આ પ્રોગ્રામ થયો હોય તો મૂકવું હોય તો કોકને ગમી જાય તો બીજા ગામના કે ભાઈ આ સુખાવાળી મંડળી આપણે જોઈ. એટલે એમ જાજો ફેર પડે. એકાદું કંઈક સંભળાવો વચ્ચે. તમે કીધું ને તમારું જે પાત્ર છે, તમારી ઓળખ છે ને, આ લોકોને એ ગમે છે, નાના બાળકોને.
યુટ્યુબમાં દીક નાના છોકરા હોય ને એ જોતા હોય તમે કોમેડી તમારી જોઈ. હા હા બધા જોકે ઘણા બધાના એવા ફોન આવે વિજયભાઈ કે અમે તમને કાયમી અડધી કલાક તો સાંભળીએ જ એમ પછી તમને શેન પડે કાયમી એવા ઘણા બધા જોકે કોમેડીના તો માનો કે ઘણા બધા સીન હોય એવી ઘણી બધી પણ એમાં શું હોય લાઈવ પોઝિશન એ પ્રમાણે. હા જેવું હોય એવું આપવાનું હોય જેવો માહોલ હોય ને એ પ્રકારનું આપવાનું હોય. તો તમારે શું સાંભળવું છે? તમને ગમતું કંઈ પણ સંભળાવો ને. એમની જોકે અમારે તો ઘણા બધા ભાઈ આ ગીત આવતા હોય જોકે કીર્તન તો મને બધાય ફાવે. હા ગોપીયું બોલે એ આવડતા હોય હા. કારણ કે એને ભેગું હોય ભગવાન કૃષ્ણ બોલે એને ભેગું આવડતું હોય. પણ એક અમારું સરસ મજાનું ગીત છે કે જોકે ભગવાન મને કાગળ આપે ને પછી મારે રજૂઆત કરવાની હોય માઢ રાગની અંદર કે મારે જાવું બરસાના હે ગામ રે મારે કરવા પ્રભુજીના કામ હજી કાગળ મુજને હે આપો પ્રભુજી જાવું છે બરસાના ગામ. આ અમારો ભગવાન મને સંદેશો આપે છે. પછી એમાં વચ્ચે રમતા રમતા હું બેસી જાઉં ભાઈ મારે જાવું નથી ગાવું નથી કંઈ નથી કરવું તો કાંઈ કે આ વગાડે ક્યાં એ કોમેડીમાં હું ગાવે હું એ વગાડે ને તો એ પછી એમાં અમારે એક્શન કરવાનું હોય ઘણા બધા આવું ઘણું બધું આવતું હોય એમ. આ પડદા આગળ હોય ને કાન ગોપીઓ એ તો પડદા આગળ તમારે કે ને કે પાત્ર ભજવવાનું હોય. બાકી ગાડીમાં બેસીએ પછી કોમેડી થતી હોય ને. હા હા કાન સાથે તમારે ડખો થતો હોય. હા એવું બનતું ત્યાં અમે ડખો થતો હોય. જોકે આખા પાત્રમાં અંદર ભગવાનનું મિત્ર તરીકે કદાચ હું ભગવાનને અમે ગમે એમ વાતો કરી પણ અમારા ગ્રુપમાં ગોપીઓને ભગવાનને સંબોધવું હોય ને તો તમે જ કરવું પડે કારણ કે એક મર્યાદાનું પાત્ર છે. હવે તો ઠીક છે કે આ સમયને અનુકૂળ નકર તો પહેલાં જે ભગવાન કૃષ્ણ ભગવાનનું પાત્ર લેતા ને એ અમે નારાયણ બાપા ભેગા જતા ત્યાંથી અમને જાણ્યું કે પડની અંદર એ ચા પણ ન પી મુંગટ ઉતાર્યા વગર ચા પણ ન પી ચા પીવું હોય તો એને ડ્રેસિંગ રૂમમાં જવું પડે. મેં તમને કીધું એમ કે અઘરામાં અઘરો વિષય અમારો છે. જો બહુ હાસ્ય આપીએ તો એ લોકોને એમ થાય કે આ તો બહુ રફ ભાષા બોલે અને ન આપીએ તો કે સુખો હાસ્ય નથી કરાવતું. પછી અમુક વિજયભાઈ અમુક મર્યાદિત ગામ હોય કે માનો ત્યાં હાસ્ય હાલતું જ ન હોય તો અમારું જે કોમ્બિનેશન તો ત્યાં અમારે સાહિત્યને વાતો કરવી પડે સંસ્કૃતિની. અને મેં છેલ્લા 2-3 વર્ષથી આ વિજયભાઈ એવું નક્કી કર્યું કે હાસ્ય આપવાનું 100% આપણે હાસ્યનો વિષય પણ એની હાસ્યની સાથે સાથે આપણા યુવાનોને આપણા બાળકોને આપણી માતાઓને આપણી બહેનોને કંઈક સમાજલક્ષી ઉદ્દેશ આપે કે ભાઈ જેમને જેમ વધારે કાન ગોપી તરફ પ્રેરાય અને આપણા ધર્મને જેમ ધર્મને નજીક આવે ને એવા હું બહુ પ્રયત્ન કરું છું. હું ઘણી બધી વાતો કરું કે યુવાન દીકરાઓએ હંમેશા જીવન એવું જીવવું જોઈએ કે એના મા બાપને કોઈના પાસે હાથ લાંબો ન કરવો પડે અને દીકરીઓએ જીવન એવું જીવવું જોઈએ કે આજીવન કોઈ દી એના મા બાપને નીચું ન જોવું પડે. હું માઇકમાં કહું છું આ 2 વસ્તુ તમારી પાસે હશે ને તો દ્વારકાધીશ કાયમી તમારે ભેગો રહે. હાસ્યની સાથે સાથે હું ઘણી બધી એવી વાતો કરું. મને ઘણા બધા એવા ફોને આવે છે અને હું ગૌ માતા વિશે વાત કરું ને કે ગોકુલની ગાવરડી ખાધી તો ભલે ખાધી મને રેઢિયાર કરવી તો હું વિજયભાઈ જેટલા હસાવી શકું ને એટલા હું પાછા અમુક એવા કરુણ પ્રસંગ મૂકું ને કે હું માણસોને રડાવી પણ શકું. એવો પ્રસંગ હોય ક્યાંય એવો પ્રસંગ બન્યો હોય તો માનો કોઈની પાછળ એવો હિરલો હોય ગામનો યુવાન હોય અને એ સેવાનો ભાવ કરતો હોય ત્યાં પ્રસંગ હોય તો અમારો અલગ ટાઈપનો પ્રસંગ હોય કારણ કે ત્યાં વધારે અમે કરુણતા આપતા હોય પણ અમારી પાસે તમામ રસ હોય હાસ્ય રસ કરુણ રસ શૌર્ય રસ બધાય હોય મટીરિયલ બધું હા ક્યાંક હા એટલે તો હું કહું છું મારા પ્રોગ્રામ અમે પ્રોગ્રામમાં જઈએ અજાણ્યું ગામ હોય તો અમે એમ કહીએ ભાઈ પણ અમારી પાસે આઈટમ બધી છે તાકાનો માલ છે કટપીસ છે છૂટક છે જથ્થાબંધ છે બધી વેરાયટી છે જેને જેવું ગમે હું આપી. તાકો જોતા હોય તો તાકાય મળશે કટપીસ જોતું હોય તો કટપીસે મળશે જે સાંભળવું હોય. કારણ કે શું છે આમાં તો અલગ અલગ પ્રકારના ગામડા હોય અલગ અલગ પ્રકારના માણસો હોય
અલગ અલગ જ્ઞાતિ પ્રમાણે પણ અમારે ધ્યાન રાખવું પડે. કઈ જ્ઞાતિમાં ગયા ને કેવો પ્રોગ્રામ આપવો, કઈ જ્ઞાતિમાં ગયા ને કેવો, બહુ ઘણું બધું ધ્યાન રાખવું. અને અટાણે તો સોશિયલ મીડિયાનું માધ્યમ છે, જરાકે પણ તમારાથી કંઈ બોલાઈ ગયું તો માફી માગો. આપણો એવો ધ્યેય ન હોય. હા પછી એક અમારો નિયમ છે, કોઈ પણ ગામમાં પ્રોગ્રામમાં ગયો, કોઈ પણના પ્રોગ્રામમાં હોય, કોઈ જ્ઞાતિ વિશે કોઈ બોલવાનું નહીં. આપણે અમારે ઝાઝા ભાગના જોક્સ અમે અમારા ઘર ઉપર જ કરતા હોય. હું ગમે ત્યાં ગૌશાળાના પ્રોગ્રામમાં જાઉં ને તો મેં તમને કીધું એમ કે અમે આમાંથી મહેનતાણું લઈને પ્રોગ્રામ, એટલે હું માઇકમાં જઈને સીધો એમ જ કહું ભાઈ તમે બધા ગાયું હાટું આવ્યા, અમે અમારી બાયું હાટું આવ્યા. પેલો મુદ્દો મારો એ કે અમે ગાયું હાટું બાયું હાટું રમીએ, કારણ કે અમે પૈસા લઈએ છીએ. હું જાહેરમાં કહી દઉં કે અમે પૈસા લઈને રમીએ, પણ પૈસા લેતા લેતા તમારે ધન્યવાદ આપણે શું કામ કે અત્યારે આ કરવા કોઈ તૈયાર નથી કે પગે બાંધા ઘૂઘરા માથે ઓઢા ઓઢણા ચોકવસારે નાસ્યા પણ જોનારા કોઈ ન મળ્યા. પણ પૈસા લઈને, પૈસા તો હું લઈએ, આમાં અમારી મજબૂરી હોય. પૈસા લઈને રમીએ ને તો એ 5,500 વર્ષ પહેલાં જે કનૈયો લીલા કરી ગયો એને ગામના ચોકમાં ગામો ગામ નાસીને અમે જીવતી રાખીને બેઠા, આ સંસ્કૃતિને ટકાવીને બેઠા. અને બીજું એક હું સંદેશ આપું બધાને કે ભાઈ અત્યારના જમાનામાં તમે મોબાઈલનો યુઝ કરો, પણ નાના નાના બાળકોને તમે મોબાઈલમાં જે બતાવો છો તો એમાં ભગવાનનું બતાવો, આપણા સંપ્રદાયનું બતાવો, આપણા ધર્મનું બતાવો. નકર તમે ઘોડિયામાંથી ડીંગો ડીંગો બતાવશો તો 25 વર્ષ પછી આ કૃષ્ણ લીલા શું છે કોઈને ખબર નહીં હોય, આ ભૂહાઈ જાય એમ. આ અમારા એ સહેલો રાઉન્ડ છે, અમારામાં એ કોઈ તૈયાર નથી થતો હવે. એટલે આપણો પ્રયત્ન એવો છે કે આપણે મનોરંજન આપી, સાથે સાથે સામાજિક વાતો, ધાર્મિક વાતો આપણી જે કેપેસિટી પ્રમાણે. જો કે આપણે કોઈ મોટા સાહિત્યકાર નથી, મોટા કોઈ કલાકાર નથી, પણ આપણે ભગવાને જે આવડત આપી છે એ લોકોમાં ઘા કરી, જેને જે લાગુ પડતું લઈ લઈએ. અને જગાભાઈ મેન પડદા પાછળ, પડદા આગળ એને દેખાડવું પણ પડતું. હવે મેન તમારી વાસ્તવિક લાઈફ આપણે કહીએ ને કે કોઈ પણ સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય. તમારે ઘરની વાત કરવી, ધર્મપત્નીનો આમાં સહયોગ હોય ને ત્યારે એટલી સફળતા મળે. બાકી તમે કાર્યક્રમમાં આવ્યો હોય ને એવા વારંવાર ફોન આવતો હોય તો આ સફળતા ન મળે, ન થાય. ઘરનું તમામ કામ સ્ત્રી સંભાળતી હોય જવાબદારી સાથે. ઘરની જ થોડી વાત કરો, આપના પત્ની બાળકો વિશે, ત્યાં જમીન કોણ સંભાળે છે, આ પડદા પાછળ નહીં. અને પત્ની સાથે ક્યારેક કોમેડી થતી હોય, હા એ તો ચાલુ જ હોય. એ થોડી વાત વિસ્તાર. જોકે અમે પ્રોગ્રામમાં નીકળી પહેલાં, હવે તો મારા મેરેજ થયા લગભગ 15-17 વર્ષ થઈ ગયા. એ પહેલાં જાતો તો એ મારા પપ્પા તો હતા નહીં, પણ ડોહીમાં હતા મારા બા. એ મારા મમ્મીનો ખૂબ મને સપોર્ટ એમ, મને કોઈ દી ના નથી. પછી મારા ધર્મપત્ની આવ્યા, એને પણ કોઈ દી નહીં. અત્યારે ખેતીનું કામ હોય તો હું ખાલી ત્યાં એને સીંધી આવું, બાકી બધું કામ એ સંભાળે. ખેતીનું કામ એને કરવાનું. પછી એક મજૂર રાખ્યો હોય માણી, હું જાઉં તો આટો ફેરો કરી આવું, કામ હોય તો બેદી પ્રોગ્રામનું, બાકી ઘરની બધી જવાબદારી. પછી આપણે નિજીભાઈ પ્રોગ્રામમાં આવી ગયા પછી એક જ વાર ફોન આવે કે ભાઈ પૂગી ગયા, વાહનમાં જતા હોય પૂગી ગયા એટલું પૂછે, બાકી પછી બહુ મોડું થાય પૂગવામાં તો પૂગે કે આજ કેમ મોડા છે. બાકી આપણે ભગવાનની કૃષ્ણ કાળિયા ઠાકરની દયા છે, ઘેરે કંઈ ટેન્શન છે. જોકે અમારે તો હાલતા ને ચાલતા મારો છોકરો પણ મને મારા સામે મારું કોમેડી મને કરતો હોય, એને એ કોમેડી કરતો હોય. પછી ઘરનાને અમારે એ હાલતા ને ચાલતા એવું તો, પણ ઘરનો સપોર્ટ વગર તો કંઈ થાય. કારણ કે આપણે પ્રોગ્રામમાં આવ્યા ને ઘેરે આપણું અમારું પાત્ર તો એવું છે કે ટેન્શન જરાય ન હાલે. કારણ કે અમારે સોપડીનું આપવાનું નથી, અમારે ખોપરીનું જ આપવાનું છે. અમારું પાત્ર આખી રાત તમારે જે આપવાનું છે ને ખોપરીમાંથી. અમારા પાત્રમાં ઘેરનું ટેન્શન હોય ને તો અમે પ્રોગ્રામ ન આપી શકીએ, સફળ ન થાય. અને એટલા પ્રોગ્રામ કર્યા એમાં કોઈ પ્રોગ્રામમાં, અને હું વિજયભાઈ ફળમાં ઉતરી જાઉં દ્વારકાધીશનું નામ લઈને, પછી વાહે હું થાય ને મેં કોઈ ટેન્શન રાખ્યું નથી. મને એમ કોઈક કહે ને કે તારા ડોહીમાં માંદા છે, કોઈ ભગવાન જી કરે, બાકી રાત કોઈની કોઈકનો પ્રોગ્રામ આપણે જે એ મને કોઈ દી મૂડલેસ. ઘણી વખત ગામમાં કોઈક ગામમાં પ્રોગ્રામમાં ગયો હોય ને તો ગામમાંથી કોઈ અમારું ઇન્સર્ટ કરી નાખે, ચાલુ માઇકે અમને કહી જાય, કારણ કે અમારું પાત્ર એવું છે. કીર્તન ગાતા હોય ન કહે કે ભાઈ આ હું આદરું એમ, પણ એનાથી અમે એ મગજમાં સાઈડમાં મૂકી દઈએ કે બીજા એક માણસને એ સાહેબ આ 500-1000 માણસ બેઠા એના આનંદમાં વિક્ષેપ ન પડે, એની જે આપણી અપેક્ષા રાખીને બધું આપી દેવાનું છે. આવા ભાવથી જ પ્રોગ્રામ કરવાનો. અને આપણે પડમાં ઉતરા હોય ગ્રાઉન્ડની અંદર આવી ગયા પછી એવો જ ભાવ રાખવાનો કે આપણાથી જેટલું થાય એટલું આ લોકોને આપણે આનંદ કરાવવાનો છે. એને એમ થવું જોઈએ કે કાલ બીજી કાનગોપી જોવા જાય ને કાનગોપી તરફ આકર્ષાય, આ લીલા તરફ આકર્ષાય, ભગવાનના ગુણગાન કંઈ નહીં તો સાંભળશે તો ખરા ને યાદ નહીં રાખે તો.
હા 100%. અને એની લીલાને સાંભળશે તોય ઘણો બધો ફાયદો થાય ને ધીમે ધીમે. જગાભાઈ મોરારી બાપુના સાનિધ્યમાં પણ તમે રમેલા. બીજું કે આમ બીજા રાજ્યોમાં કાર્યક્રમો કરેલા હોય અથવા વિદેશમાં કંઈ કરેલા અથવા તો જવાની ઈચ્છા કરી? વિદેશમાં ઈચ્છા છે કે વિદેશની અંદર જો ભગવાન દ્વારકાધીશની દયા થાય તો પ્રોગ્રામ કરવા. બાકી મોરારી બાપુની સમક્ષ મેં 2 પ્રોગ્રામ કર્યા. 2 પ્રોગ્રામમાં પહેલા પ્રોગ્રામમાં વિજયભાઈ મને ખુદને ખબર નહોતી, કારણ કે એવડી હસ્તી એમાં મેં કોઈ દી પ્રોગ્રામ કર્યો. તેથી મેં માઇકમાં આપ્યું હતું, જેટલું હાસ્ય આપવું, ભીખુદાનભાઈ હતા, બધા હતા. 16 વદર પહેલો પ્રોગ્રામ આપ્યો હતો. પછી બીજો પ્રોગ્રામ વંથલી આપ્યો. તે આદિત્યનાથી ભીમભાઈનું ગ્રુપ હતું, ઘણી બધી રાસ મંડળીઓ હતી, ઘણા બધા હતા. પણ તેથી મને એમ થયું કે મોરારી બાપુ પાસે તો બધાએ જોક્સ તો સાંભળેલા જ હોય. પછી મેં એને આખી રાત પ્રેક્ટિકલ આપ્યું હતું, આખી રાત. અને જો કે સવારે મોરારી બાપુએ મને પ્રસાદી આપી અને મને ફોન પણ કર્યો હતો બીજે દિવસે. ફોન કરાવ્યો હતો, બેટા એક બહુ આનંદ આવ્યો. પણ એ બધી દ્વારકાધીશની કૃપાનું. હું પળમાં જાઉં એટલે મેં કોઈ દી વિજયભાઈ ઘરેથી નક્કી કરીને ન ગયો. ત્યાં ગયા પછી ખબર પડે હું આપવું એ, કારણ કે ત્યાં વાતાવરણ જોવું પડે, ત્યાંની ગામની તાસીર જોવી પડે, કેવું ગમે એ પ્રમાણે અમારે નક્કી કરવું પડે. અમારે અડધી કલાકમાં નક્કી કરવું પડે હું આપવું. અમે પળમાં ઉતર્યા પછી ખબર પડે હું આપવાનું હું નહીં આપવાનું. આનું કોઈ ચોપડી તો ન આવે કે અહીં ડાભોર ગયા તો આ રીતનું આપવાનું, અહીં એ ન આવે. આ તો ત્યાં ગયા પછી નક્કી થાય, એ પળમાં ઉતર્યા પછી. કારણ કે ડ્રેસિંગ રૂમમાં તો કોઈક અલગ પ્રકારનું કહી જતા હોય, હવે અમારે ગામમાં આવું હાલે, આવું આપજો, આવી રીતનું આપજો. વहाँ ગયા હોય તો કંઈક અલગ પ્રકારનું. પણ લોકોને જે જોતું હોય, અમને ઈષ્ટદેવ કૃષ્ણ કને એટલી કૃપા હોય કે અમે પળમાં ઉતરીને એટલે અમને ખબર પડી જાય, અંદાજ આવી જાય કે આને આવું જોઈ, એ ટાઈપનું આપી. પણ ખૂબ આનંદ આવ્યો જગાભાઈ. આવકાર રિસોર્ટ ડાભોર ગામના સીમાડાની અંદર મળ્યા આજે. એમ તો આગળના 2 પડાવ કર્યા, તમારી સાથે પડાવ કર્યો, છતાં મને એવું લાગે છે ખાસ સન્માન તો થયા છે અનેક. અને સરકારને ખાસ વિનંતી કે જો આવા લોકોને ખાસ સન્માન જરૂર છે. લોકસંગીત તો ટકેલું છે જ, લોકસંગીતના અનેક ડાયરો અલગ વસ્તુ છે, સંતવાણી અલગ, લગ્નગીત અલગ. આ અલગ અલગ લોકસંગીતના સ્વરૂપોમાં જ કાનગોપી આવે છે. આ બધાને એવોર્ડ સન્માન મળતા હોય. આમાં તમને કોઈ સન્માન મળેલા કે નહીં? અમને હવે થોડોક ટાઈમ, વર્ષથી 2 વર્ષ પહેલાં જે સૌરાષ્ટ્રની રસધારા અને યુટ્યુબ ચેનલ દ્વારા જે શિલ્ડ મળ્યું હતું ને, ત્યારે ટોટલી ગ્રુપનું એને સન્માન કરી અને અમને એક શિલ્ડ આપ્યું હતું ત્યારે. બાકી અમને આમ કોઈ સન્માનિત આમ સ્ટેજ ઉપર સરકાર તરફથી કોઈ સન્માન નહીં, સરકાર તરફથી કોઈ જાતનું નહીં. બરાબર. આપણે ઈચ્છા રાખીએ કે આ ક્ષેત્રમાં પણ થોડું ધ્યાન આપે, કારણ કે એમને પ્રોત્સાહન, અમે પ્રોત્સાહનની થોડીક જરૂરિયાત હોય તો એમને મળે કે નહીં આપણે કામ કરીએ છીએ. જગાભાઈ ખૂબ આનંદ આવ્યો. લાંબી વાત ન કરતા તમામ વાતો તમારા જીવનની, કાનગોપીની, પડદા પાછળની કહીએ. પડદા આગળ તો તમે દરરોજ રજૂ થાવ છો કાર્યક્રમોમાં, તો પડદા પાછળની લાઈફ કંઈક અલગ હોય. તમામ વાતો કરી. દર્શક મિત્રોને પણ ખૂબ આનંદ આવ્યો. જગાભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપણો પણ ખૂબ ખૂબ આભાર કે તમારી ચેનલના માધ્યમથી, ડીડી ભારતીના માધ્યમથી આ નાના નાના અને અમારા જેવા કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે આપનો સમય ફાળવી અને જે લોકો સુધી પહોંચાડો. અને આપણે વાત કરી કે સરકારશ્રીને પણ આમાં તમને સન્માનિત કરે, એવા તમારા પ્રયત્નોથી ઘણા બધા કલાકારોને સપોર્ટ મળશે. અને અમને પણ તમારી ચેનલમાં રજૂ કરવાથી ઘણા બધા આગળના કાર્યક્રમોમાં પણ સપોર્ટ મળશે. અને તમે જે અમારા માટે આ જે કંઈ કર્યું એ બદલ વિજયભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને હૃદયથી અમારા ગ્રુપ વતી આભાર માનું છું, કારણ કે અમને તમે રજૂ કર્યા અને અમારી શું હકીકત છે એ બધી તમે જાણી અને આ કૃષ્ણ લીલા શું છે એ જાણવા માટે તમે જે પ્રયત્નો કર્યા એ ખરેખર તમે વંદનીય છો. જય દ્વારકાધીશ, જય સોમનાથ. જય દ્વારકા.